Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SAM for SYBSc નું યુનિટ નંબર 3 કેમિકલ બોન્ડિંગ આપણે ડિસ્કસ કરતા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું LCAO લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ, બરાબર, પરમાણુય કક્ષકોનું રૈખિક જોડાણ. તો રૈખિક જોડાણ કરવામાં આવે એટલે કે જ્યારે પણ કોઈ પણ આણ્વીય કક્ષક બને તો બે પરમાણુય કક્ષકો. હવે આ જ થિયરી કન્ટિન્યુ પાર્ટ 2 માં મેં ચાલવા દઈશ કેમ કે થોડી લેન્ધી છે, તો આ પાર્ટ 2 માં જશે આપણી થિયરી. તો રેખીય જોડાણ થાય બે પરમાણુય કક્ષકોનું, તો શું થાય છે કે બે પરમાણુય કક્ષકો જે એકબીજા સમાન શક્તિ ધરાવતી બે પરમાણુય કક્ષકો એકબીજા સાથે જોડાય અને એક નીચી શક્તિ ધરાવતી કક્ષક અને એક ઊંચી શક્તિ ધરાવતી આણ્વીય કક્ષક આપે છે. અને એમાં એકને બોન્ડિંગ કહેવામાં આવે છે, એકને એન્ટી બોન્ડિંગ. બોન્ડિંગ કક્ષકની શક્તિ નીચી હોય છે અને એન્ટી બોન્ડિંગની વધારે હોય છે, બરાબર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે કે બે પરમાણુય કક્ષકો જે છે તે પૈકી બે પરમાણુય કક્ષકો, સપોઝ હાઇડ્રોજનની બે પરમાણુય કક્ષકો જે છે, હાઇડ્રોજનની બે પરમાણુય કક્ષક, બરાબર. તો એ બે પરમાણુય કક્ષકનું રેખીય જોડાણ થાય, બરાબર. એક કક્ષક છે હાઇડ્રોજન HA પરમાણુ, બરાબર, એની કક્ષક 1s કક્ષક 1sa વડે દર્શાવો, અને બીજી કક્ષક HB પરમાણુ, કયો પરમાણુ? HB પરમાણુ, જેની કક્ષક 1sb. આ બે કક્ષકો, બરાબર, આ બે કક્ષકોનું રૈખિક જોડાણ થાય, બરાબર. તો તે વખતે એમાં રહેલું રેખીય સંગઠન થાય. તો પ્રારંભિક આ બે કક્ષકો એટલે કે બે પરમાણુય કક્ષકો છે, શું છે? એટોમિક ઓર્બિટલ. આ બેને એટોમિક ઓર્બિટલ છે, પરમાણુય કક્ષક, જેમનો એકબીજા પર વ્યાપ થાય. જો આ બંનેનું પૂરક વ્યાપ એટલે કે એક આ બે ઓર્બિટલ. હવે કક્ષક શું છે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવતો વિસ્તાર છે. તો આ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવતા વિસ્તાર એટલે કે કક્ષક જે છે તે ભાઈ આ બે કક્ષકોનો એકબીજા પર વ્યાપ થાય. તો બે વસ્તુ થાય. જો સમાન ચિહ્ન ધરાવતી કક્ષકોનો વ્યાપ થાય. હવે સમાન ચિહ્ન એટલે કે બંને પોઝિટિવ, સપોઝ આ બી પોઝિટિવ એન્ડ આ બી પોઝિટિવ, બરાબર. તો આ બંને પોઝિટિવ ઓવરલેપિંગ જ્યારે થાય તો આપણને જે એમો મળે, આણ્વીય કક્ષક, બે પરમાણુય કક્ષક એટોમિક ઓર્બિટલ જોડાય અને પરમાણુય કક્ષક મળે. તો એ પરમાણુય કક્ષકના બે કેન્દ્રો એકબીજા પર એટલે કે એકબીજાના આકર્ષણથી જોડાય અને સપોઝ આ રીતનું કંઈક બને, બે કેન્દ્રો, અને અહીંયા ચાર્જ કયો હોય? પોઝિટિવ જ હોય, કેમ કે પોઝિટિવ ઓવરલેપિંગ થાય. તો અને તરંગ વિધેયને psi a વડે દર્શાવવામાં આવે, એકનું psi a and આનું psi b. તો જે આણ્વીય કક્ષક મળી તો psi બોન્ડિંગ મળે, તો એનું તરંગ વિધેય psi a plus psi b વડે દર્શાવાય, કેમ કે બંનેનું પૂરક જોડાણ થાય તો બંધકારક આણ્વીય કક્ષક મળે. બંધકારકને આપણે જનરલી કઈ કક્ષક કહીએ છીએ? BMO, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, એટલે કે સમાન ચિહ્ન ધરાવતી કક્ષકનું ઓવરલેપિંગ થાય. તો અને જો આ બંને કક્ષકમાંથી પૈકી એક કક્ષકનું ચિહ્ન વિરુદ્ધ હોય એટલે કે આ બંનેનું શું થાય? વિરોધક જોડાણ થાય. તો આ બંનેમાં એકબીજાને થી શું કરશે? દૂર જવાનો પ્રયત્ન કરશે. એટલે કે આ પોઝિટિવ વાળું આ સાઈડે HA પરમાણુ, બરાબર, એન્ડ આ HB પરમાણુ જે એક નેગેટિવ સાઇન ધરાવતું, તો એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે. એટલે કે આ ઓવરલેપિંગ આમાં જ્યાં થાય છે કે પોઝિટિવ ઓવરલેપિંગ થાય. કયું ઓવરલેપિંગ થાય? પોઝિટિવ ઓવરલેપિંગ.
લેપિંગ, પોઝિટિવ ઓવરલેપિંગ એટલે કે એકબીજા તરફ ખેંચાય ત્યારે ઇલેક્ટ્રોનની વાદળની વહેંચણી એટલે કે ઇલેક્ટ્રોન જે છે આ ઇલેક્ટ્રોન ક્લાઉડ ધરાવતો વિસ્તાર કહેવાય. કક્ષક કોને કહેવાય કે ઇલેક્ટ્રોન ધરાવતો વિસ્તાર. પરમાણુમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવતા વિસ્તારને શું કહેવાય પરમાણુ કક્ષક. તો આ ઇલેક્ટ્રોનના વાદળની વહેંચણી એકદમ સરખી થાય છે. C1 = C2 આપણે કાલે જ આ રીતે બે કક્ષક ભેગી થાય તો એકદમ પરફેક્ટલી ભેગી થાય તો આ વિસ્તાર છે તો જેટલી આ HA ની કક્ષક હોય તેને C1 વડે દર્શાવવામાં આવે. C1 વડે તો આ સાઈડનો પોર્શન છે તેને શું C2 તો C1 = C2 એટલે કે સરખા પ્રમાણમાં ઓવરલેપિંગ થાય. બરાબર. તો આ સરખા પ્રમાણમાં ઓવરલેપિંગ થાય તો એનર્જીમાં આ પરમાણુની કક્ષકની જે આ જે છે ડાયાગ્રામ વન ટાઈપ ઓફ અહીંયા એનર્જીનો ડાયાગ્રામ છે. વેઇટ, આ જે ડાયાગ્રામ છે તે શેનો છે આ એનર્જીનો ડાયાગ્રામ છે. આમ અપ સાઈડે જતા એનર્જીમાં શું થાય વધારો થાય. તો જ્યારે પોઝિટિવ એકદમ સરખા પ્રમાણમાં એકબીજાનું ઓવરલેપિંગ થાય આ બે કક્ષકોનું બરાબર સરખા પ્રમાણમાં ઓવરલેપિંગ થશે તો આ લોકોની શક્તિમાં શું થાય ઘટાડો થાય છે. અને આ શક્તિમાં ઘટાડો થાય એનર્જી શું થાય ડાઉન સાઈડે તો ઓછી હોવાની. તો આ કેવું બને સ્ટેબલ એટલે કે સ્થાયી બંધકારક આણ્વીય કક્ષક કેવી બને સ્થાયી બને. જ્યારે ABMO જે બની છે આપણા જોડે કઈ એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ આ જે છે પ્રતિકારક ABMO જેની શક્તિ એટલે કે આ લોકોનું એક પોઝિટિવ અને નેગેટિવનું ઓવરલેપિંગ થાય છે તો એ લોકો શું કહેવાય બંધનો પ્રતિકાર કરે છે. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવામાં આવે છે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. તો આ લોકોની શક્તિમાં શું થાય પરમાણ્વીય કક્ષકની જે શક્તિ છે એના કરતા થોડો વધારો થાય છે. હવે આ બે પરમાણુ વચ્ચેનું અંતર એટલે કે આ બે પરમાણુ જ્યારે ભેગા થાય તો તેમના વચ્ચેના અંતરને સપોઝ R0 વડે દર્શાવવામાં આવે. કેટલું અંતર R0 હોય તો આ સમયે બંધકારક આણ્વીય કક્ષક જે છે તેને દર્શાવવા માટે એક ઇક્વેશન psi બોન્ડિંગ એટલે કે MO બોન્ડિંગ કક્ષક માટે બરાબર શેના વડે બોન્ડિંગ અથવા સિગ્મા S બોન્ડિંગ વડે બી મેં દર્શાવી શકું. વેઇટ મેં રબ કરી દઉં. તો આનું ઇક્વેશન જે દર્શાવવામાં આવે છે તે વેઇટ પરફેક્ટ રબ કરું તો psi બંધકારક આણ્વીય કક્ષક માટે તો પરફેક્ટ ઇક્વેશન જે છે તે. હવે એક બીજી વસ્તુ કે એ પરમાણુ છે આ પરમાણુ એમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શું છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે છે તેને આ કક્ષક કઈ છે 1s a એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 1s a જેટલી અને બી પરમાણુ બી માં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 1s b કેમ કે આ ટર્મ આપણે આમાં યુઝ કરીશું. તો આ ઇક્વેશન જે લખવું હોય તો psi સિગ્મા બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ આ કઈ થાય સિગ્મા બોન્ડિંગ કક્ષક થાય કેમ કે બંધ જે બને તો સિગ્મા બોન્ડિંગ જ થાય. તો સિગ્મા બોન્ડિંગ કક્ષક ઇક્વલ ટુ ઇક્વેશન થશે 1/√2 કક્ષક psi1 એટલે કે આ એક કેમ કે 1 અને 2 થી દર્શાવે છે psi1 1sa psi 1s a વડે દર્શાવ્યું કેમ કે ઇલેક્ટ્રોન મળી આવવાની બી સંભાવના દર્શાવવાની છે તો psi 1s a પ્લસ psi 1sb કેમ કે અહીંયા કક્ષક જે ભેગી થાય છે એટલે કે psi 1 અને આ psi 2 sb વડે દર્શાવીશું. એક શેના વડે દર્શાવીશું sb વડે
જ્યાં આ 1/√, જે છે તે આ 1/√, જે છે એ નોર્મલાઇઝ અથવા સમાનીકરણ અચળાંક કહેવામાં આવે છે. કયો અચળાંક? સમાનીકરણ. વેઇટ, સમાનીકરણ અચળાંક, કોન્સ્ટન્ટ. શું કહેવાય? કોન્સ્ટન્ટ અચળાંક. હવે અહીંયાથી બે પરમાણ્વીય કક્ષક આ BMO માટે ભેગી કરવામાં આવે, એટલે કે Ha પરમાણુ, જેમાં સાઇન કઈ છે? પોઝિટિવ સાઇન. એન્ડ HB પરમાણુ જે છે એમાં સાઇન જે છે તે કઈ હોય? પોઝિટિવ. કેમ કે આ બોન્ડિંગ માટેની વાત કરીએ તો બંનેમાં પોઝિટિવ સાઇન ધરાવતા આપણા બે ભાઈઓ જોડાય તો શું થાય તેની વાત કરીએ તો કઈ રીતના થશે તે, તો એનો એક અહીંયા સુધી આવે છે પરફેક્ટ. ઓકે, તો આ બે પરમાણુ કક્ષક જ્યારે જોડાય ત્યારે આ કઈ રીતના થાય છે તે તો જુઓ. આ જે છે તમે એક તરંગ દર્શાવો Ha પરમાણુ માટે. કયું ભરવાનું? Ha પરમાણુ નું આ તરંગ વિધેય 1sa અથવા psi 1sa. હવે એમાં કયું સાઇન હોય? પોઝિટિવ સાઇન ધરાવતું. એન્ડ બીજું બી જોડાય તો બીજું બી પોઝિટિવ સાઇન ધરાવતું તરંગ. આ બે તરંગો એકદમ પરફેક્ટલી મેચ થાય, એટલે કે બંને પરફેક્ટલી ભેગા થાય. સ્પેસ ઓછી પડશે તો મેં આ સાઈડ રબ કરી દઉં. તો જ્યારે S અને S એટલે કે હાઇડ્રોજનની બે 1s કક્ષકો ભેગી થાય તે પહેલા આ ડિસ્કસ એકવાર કરી લો કે બે પરમાણ્વીય કક્ષકો જે બને, પરમાણ્વીય કક્ષકો જે ભેગી થાય અને આણ્વીય કક્ષક અણુ બનાવે તે વખતે જે બે પરમાણુ કક્ષકોનું જો પોઝિટિવ ઓવરલેપિંગ થાય, એટલે કે સમાન ચિહ્ન ધરાવતી કક્ષકો ભેગી થાય, એકબીજા પર ઓવરલેપ થાય, તો એને એમના વચ્ચેની સાઇન કઈ દર્શાવવામાં આવે છે? પોઝિટિવ સાઇન. અને જો ઓવરલેપિંગ એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ ને તરંગ વિધેય સ્વરૂપમાં મેથેમેટિકલ ફોર્મમાં જાય તો psi a - psi b વડે દર્શાવવામાં આવે છે, એટલે કે નેગેટિવ ઓવરલેપિંગ થાય. બરાબર. તો આ પોઝિટિવ ઓવરલેપિંગ થાય તો તે એકબીજા તરફ એટ્રેક્ટ થાય અને બોન્ડિંગ બનાવે એટલે બંધકારક આણ્વીય કક્ષક જ્યારે બને ત્યારે શક્તિમાં ઘટાડો થાય અને હાઇડ્રોજનનો અણુ Ha અને Hb પરમાણુ સાથે જોડાઈને હાઇડ્રોજનનો અણુ કેવું બને? સ્થાયી બને. અને બે પરમાણુ વચ્ચેનું અંતર સપોઝ r0 જેટલું હોય. કેટલું હોય? r0 જેટલું હોય. બરાબર. તો આ બંધકારક આણ્વીય કક્ષકને તરંગ સ્વરૂપમાં દર્શાવે psi બોન્ડિંગ કક્ષકને, તો એનું ઇક્વેશન છે psi બોન્ડિંગ ઇક્વલ ટુ 1/√2 psi 1sa પ્લસ psi 1sb. બરાબર. હવે આ બંનેની ઓવરલેપિંગ એટલે કે બે પરમાણુ H2 અણુ માટે બે 1s કક્ષકોનું ઓવરલેપિંગ કઈ રીતના થાય છે તે મેં ડિસ્કસ કરીએ. બરાબર છે. પોઝિટિવ ઓવરલેપિંગ જોઈશું, એટલે કે બોન્ડિંગ કક્ષક કઈ રીતે બને છે, અને પછી જોઈશું એન્ટી બોન્ડિંગ કક્ષક કઈ રીતના બનશે. તો પોઝિટિવ ઓવરલેપિંગ થાય ત્યારની વાત કરીશું. પછી तो यह लखू मैं H2 अणु माटे S and X कक्षक બે S કક્ષક નું ઓવરલેપિંગ
ઓવરલેપિંગ અથવા આચ્છાદન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? SS કક્ષકનું આચ્છાદન. તો આચ્છાદન થાય તે વખતેની વાત કરીએ તો સપોઝ એક આપણી જોડે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક જેનો આકાર ગોળીય છે એને પોઝિટિવ સાઇન ધરાવતું છે, અને બીજી કક્ષક છે Hb પરમાણુની એ પણ 1s કક્ષક જેનો આકાર ગોળીય છે અને પોઝિટિવ સાઇન ધરાવતી છે. બરાબર. તો આવેને તરંગ ફોર્મમાં દર્શાવીએ તો સપોઝ આ રીતે દર્શાવવામાં આવે, પ્લસ બીજી તરંગ ફોર્મમાં પુટ કરીએ તો આ બે તરંગો નું પરફેક્ટલી ઓવરલેપિંગ થાય. બરાબર. આ બંનેનું ઓવરલેપિંગ થાય તો કઈ રીતના થાય તેની વાત કરીએ તો જો ઓવરલેપિંગ હવે એનું ઓવરલેપિંગ થાય તો બે કક્ષકો પોઝિટિવ નું ઓવરલેપિંગ થાય તો સરખા પ્રમાણમાં C1 = C2 જેટલું લાસ્ટ લેક્ચરમાં દેખાડ્યું હતું એ પ્રમાણે. તો આ ઓવરલેપિંગ આ બંને પરમાણુ કેન્દ્ર વચ્ચેનું અંતર r0 હોય. બરાબર. કેટલું હોય? આ અંતર r0. પરંતુ આ બુકમાં આ બંનેનું ઓવરલેપિંગ કંઈક આ રીતના બતાવી દીધું છે. પરફેક્ટ. અહીંયા ચાર્જ દર્શાવે છે પોઝિટિવ નું ઓવરલેપિંગ, અને આ ઓવરલેપિંગ થાય તો આ તરંગ વિધેય Ha પરમાણુ આ કયો છે આપણા જોડે? Ha પરમાણુ એન્ડ બીજો પરમાણુ Hb પરમાણુ. બે પરમાણુ છે Ha એન્ડ Hb પરમાણુ. હવે આ Ha અને Hb પરમાણુ જે છે, બરાબર, તો એના તરંગોને કયું અને psi A વડે દર્શાવશે અને psi B વડે દર્શાવશે. તો આ બંને ઓવરલેપ થાય, આ બંને કક્ષક ઓર્બિટલ ઓવરલેપ થાય તો તે વખતે થાય કેવું એને દર્શાવવા માટેનું રીઝન કંઈક આ રીતનું થશે ઓવરલેપિંગ, અને અહીંયા સાઇન આવશે પોઝિટિવ. બરાબર. તો H2 અણુ. હવે H2 તો આ થયું પૂરક જોડાણ. કયું જોડાણ થાય? પૂરક જોડાણ. પોઝિટિવ સાઇન વાળું કયું થાય? પૂરક જોડાણ. પૂરક જોડાણ થાય એટલે કે બંનેનું પરફેક્ટલી ઓવરલેપિંગ થાય. બરાબર. તો પોઝિટિવ ઓવરલેપિંગ થાય, અને જો આની જગ્યાએ જો નેગેટિવ ઓવરલેપિંગ થાય, શું થાય? નેગેટિવ ઓવરલેપિંગ. કારણ કે આ પોઝિટિવ સાઇડમાં છે, અપ સાઇડ છે, પણ નેગેટિવ ઓવરલેપિંગ થાય એટલે કે આ આપણી જે કક્ષક બનશે તે કઈ બનશે? BMO, બંધકારક H2 અણુની BMO બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ અથવા બંધકારક આણ્વીય કક્ષક કહેવામાં આવશે, જે પરફેક્ટલી પોઝિટિવ ઓવરલેપિંગ થાય તે વખતે બને. પરંતુ જો આ બંને સાઇન ચેન્જ થઈ જાય એટલે કેવું થાય? એક Ha અણુની પોઝિટિવ હોય, આ બેની શું થશે? નેગેટિવ સાઇન. તો આ બંને શું થશે? એકબીજાને શું કરશે? રિપેલ કરશે એટલે કે થશે કેવું કે આખું વસ્તુ બદલાઈ જશે. બદલાઈ જાય એટલે કેવું થાય કે આ બંને ઓર્બિટલ એકબીજા સાથે શું થશે? બંધનો પ્રતિકાર કરશે. બંધ પ્રતિકારક કક્ષક જ છે, એન્ટી બોન્ડિંગ નામ જ છે. તો આ બંધનો પ્રતિકાર કરશે એટલે કે આમાં આપણે તરંગ વિધેય જે છે, બરાબર, આગળ લખ્યું હતું પોઝિટિવ સાઇન વાળું તરંગ વિધેય લખ્યું હતું. તો આમાં બંને તરંગ વિધેય, બંને પરમાણ્વીય કક્ષકોના જે તરંગો છે, બરાબર, એની બાદબાકી થશે. બાદબાકી કઈ રીતના થશે મેં પછી લખું છું, પણ પહેલા અહીંયા કેવું થશે? આ પોઝિટિવ સાઇનની 1s ની કક્ષક જે થશે તે વયનું આ પોઈન્ટ તો હારે છે, આ પોઝિટિવ સાઇન દૂર જશે, એન્ડ આ બીજું આ નેગેટિવ સાઇન એ બી દૂર જશે. બરાબર. Ha પરમાણુની આ બે ઓર્બિટલ દૂર જશે, અને એનો જે ગ્રાફ જે દર્શાવવામાં આવે છે તે કંઈક આ રીતે એટલે કે આ પોઝિટિવ સાઇન વાળું જે છે, બરાબર, આ પોઝિટિવ સાઇન વાળું જે છે તે ભાઈને અપ સાઈડે દર્શાવાય. કેવું? અપ સાઈડે. આમ કઈ? Ha પરમાણુની સાઇન A વડે, અને નેગેટિવ સાઇન વાળું જે છે તે જશે ક્યાં? ડાઉન સાઈડે જશે. ડાઉન સાઈડે ગ્રાફ જશે. તો આગળ છે Hb પરમાણુ. કયો પરમાણુ? Hb પરમાણુ છે. B પરમાણુ છે,
એની સાઈડ નેગેટિવ છે એટલે કે ડાઉન સાઈડ, અહીંયા અપ સાઈડે પોઝિટિવ આવશે એન્ડ ડાઉન સાઈડે કયું આવશે નેગેટિવ, બરાબર, એટલે કે અહીંયા ચાર્જ નેગેટિવ હશે. તો આ બંધનનો શું કરે પ્રતિકાર, એટલે કે આ ઓર્બિટલ ને કઈ કહેવાય એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, બંધ પ્રતિકારક ઓર્બિટલ, જેને તરંગને સાઈ માઇનસ અથવા સાઈ સ્ટાર વડે દર્શાવશે. એનું ઇક્વેશન થશે 1/√2. એના જે તરંગ છે આ સાઈ એ છે, આ સાઈ બી છે, બરાબર, સાઈ એ એન્ડ સાઈ બી, પરંતુ આની જગ્યાએ 1 2 નંબરિંગ કરું તો કઈ પ્રોબ્લેમ નહીં, સાઈ 1 ને સાઈ 2, બરાબર થાય, સાઈ 1 એન્ડ સાઈ 2. અને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એ પરમાણુ માટે S A જેટલી હોય અને બી પરમાણુ માટે S B જેટલી. તો અહીંયા લખી દો S સાઈ 1 SA એન્ડ સાઈ 2 SB, બરાબર. અને અહીંયા સાઈન હશે માઇનસ કેમ બંધનો પ્રતિકાર કરે. તો બંધનો પ્રતિકાર એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા, એટલે અહીંયા જે કક્ષકો શું છે ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે, એટલે કે AB MO બને, એટલે કે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બનશે, બરાબર. શું થશે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બનશે. અને જ્યારે આ બે પ્રકારની કક્ષક, એક હાઇડ્રોજનની આ એક 1s કક્ષક અને બીજા હાઇડ્રોજનની 1s, બે કક્ષકો ભેગી થઈને H2 અણુ બનાવે તો બે પ્રકારની કક્ષક મળે, એક બોન્ડિંગ પ્રકારની અને એક બીજી મળે છે તે એન્ટી બોન્ડિંગ. હવે બોન્ડિંગની શક્તિ, બંધકારક આણ્વીય કક્ષકની જે શક્તિ બને છે તે કેવી થાય છે તેની વાત કરે તો આ રબ કરી દઉં છું. તો એનો એક ગ્રાફ દોરું છું, એમો દોરું છું હાઇડ્રોજન અણુ માટે નો એમો, જે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ લીધો છે. તો થાય છે શું, આવે છે અહીંયા આખું હવે દેખાય, જોઈ લેજો, લોચું ના પડે. 1s આ 1s કક્ષક હાઇડ્રોજન અણુમાં એટોમિક પરમાણુય કક્ષક, આ બીજા H એ કહું તો 1s એ વડે દર્શાવું, અને આ બી કહું તો ઇલેક્ટ્રોન એક ધરાવે તો સમાન શક્તિ ધરાવતી બે કક્ષકો, સમાન શક્તિ ધરાવતી બે પરમાણુય કક્ષકો ભેગી થાય તો એટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષક આપશે. આણ્વીય કક્ષકને આપણે એમો મોલેક્યુલર ઓર્બિટલ વડે દર્શાવી શકાય, એમો. તો એ પૈકી જો બંનેનું પૂરક જોડાણ થાય એટલે કે પોઝિટિવ ઓવરલેપિંગ થાય તો શું થાય, શક્તિમાં ઘટાડો થાય અને સિગ્મા બોન્ડિંગ પ્રકારની કક્ષક બને, કઈ સિગ્મા બોન્ડિંગ. અને બીજી જો નેગેટિવ ઓવરલેપિંગ થાય એટલે કે આ પૂરક જોડાણની જગ્યાએ કયું જોડાણ થાય, વિરોધક જોડાણ થાય. વિરોધક એટલે કે એક ભાઈની સાઈડ પોઝિટિવ તો એકની નેગેટિવ, તો બંધનો પ્રતિકાર કરે અને આપણને ઓર્બિટલ મળશે, તે કઈ મળશે ABMO, એટલે કે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, જેને સિગ્મા સ્ટાર વડે દર્શાવશે. કેમ કે અહીંયા આ ઓર્બિટલ જે ભેગી થાય છે તે એક જ અક્ષ પર ભેગી થાય, અક્ષ પર ભેગી થાય ઓર્બિટલ એટલે બોન્ડિંગ સિગ્મા પ્રકારની કક્ષક બરાબર. પાઈ બોન્ડિંગ કઈ રીતના થાય છે એ તો પછી એક્સપ્લેન કરું છું. તો અહીંયા થશે આ બે કક્ષકો બની, હવે એને તરંગ ફોર્મમાં લખીએ તો અહીંયા શું થાય, સરવાળો થશે તરંગોનો, અને આ લખેલું છે આ સરવાળો થશે, પરંતુ આ નોર્મલાઇઝ પણ કરેલું છે તો તે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું, બરાબર. તો બોન્ડિંગ અને એન્ટી બોન્ડિંગ જેટલી સંખ્યા બે પરમાણુય કક્ષક ભેગી થઈ અને બે આણ્વીય કક્ષક આપીએ તે પૈકી એકની શક્તિ ઓછી હોય અને એકની શક્તિ વધારે, ઓછી શક્તિ ધરાવતી કક્ષકને કઈ બંધકારક કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. અને વધારે શક્તિ ધરાવતી એટલે કે પરમાણુ કક્ષક કરતા વધારે શક્તિ ધરાવતી કક્ષકને ABMO કહેવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી અભાવ પૌલી અને હુન્ડના નિયમ પ્રમાણે થશે તો ઇલેક્ટ્રોન સૌથી ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં પહેલા દાખલ થાય, તો નીચી શક્તિ ધરાવતી આમાં દાખલ થયું, હવે બીજું ઇલેક્ટ્રોન છે તો આમાં દાખલ થશે, ત્યારબાદ જ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય.
તો આ તો H2 અણુ SS કક્ષકોનું આચ્છાદન થાય અને શું થાય ઓવરલેપિંગ થઈ અને આપણને બંધકારક એમઓ બંધકારક અણ્વીય કક્ષક મળશે. હવે આ SS ની વાત કરી, હવે S કક્ષક એન્ડ P કક્ષક. કઈ કક્ષક? S એન્ડ P. S કક્ષક અને P કક્ષકનું ઓવરલેપિંગ થાય. કેવી? એક્સિસ પર ઓવરલેપિંગ થાય ને તો સિગ્મા બંધ બને. એક જ સેકન્ડ એક્સપ્લેન કરું છું એ વસ્તુ, પરફેક્ટ રબ કરી દઉં. તો અહીંયા છે કેવું કે હવે S કક્ષક એન્ડ P કક્ષક આ બેનું ઓવરલેપિંગ થાય, આચ્છાદન થાય. હવે સપોઝ હાઇડ્રોજનની એટલે કે એક 1s કક્ષક હોય. કઈ કક્ષક? 1s પોઝિટિવ સાઇન ધરાવતી. એન્ડ બીજી કક્ષક છે P ઓર્બિટલ. સપોઝ આ રીતની એક્સિસ પર છે, બરાબર. P ઓર્બિટલ છે. P मैं x દિશામાં લખું, x y z દિશામાં ત્રણ પ્રકારની હોય, px py અને pz. તો આ p ઓર્બિટલ છે. તો આમાં એક પોઝિટિવ આ પોઝિટિવ સાઇન એક સાઈડ નેગેટિવ સાઇન આવશે, બરાબર. તો આ પોઝિટિવ પૂરક જોડાણ થાય. શું થાય? પૂરક જોડાણ. એટલે કે આ ભાઈનો ગોળીય આકાર 1s કક્ષકનો એન્ડ p કક્ષક નું ઓવરલેપિંગ થાય. આ રીતનું ઓવરલેપિંગ થાય, બરાબર. પોઝિટિવ, આ બી પોઝિટિવ અને પોઝિટિવ, એટલે પોઝિટિવ ઓવરલેપિંગ થાય. તો અહીંયા બોન્ડ બને કયો? સિગ્મા બોન્ડ. અને કક્ષક જે બનશે તે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ sp કક્ષક બનીને બોન્ડિંગ બંધકારક આણ્વીય કક્ષક બનશે. પરંતુ આ જો હાઇડ્રોજનની 1s અને પોઝિટિવ સાઇન હોય અને આ બેની આ નેગેટિવ સાઇન p પ્રકારની જે આવશે નેગેટિવ સાઇન ધરાવતી, તો શું થશે? આ 1s એસિડિસ અહીંયા રહેશે, એટલે કે બંધનો પ્રતિકાર કરીને આમ થઈ જશે 1s કક્ષક, એટલે કે થોડો આકાર બદલાશે, એટલે કે દૂર જવાનો પ્રયત્ન કરશે ને આ નેગેટિવ સાઇન વાળું પણ દૂર જવાનો પ્રયત્ન કરશે. આ નેગેટિવ સાઇન વાળું બી દૂર જશે. તો આ જે બનશે તો એ બી એમો બંધનો પ્રતિકાર કરશે. બંધ પ્રતિકારક એમો એન્ટીબોન્ડિંગ આણ્વીય કક્ષક બનશે, બરાબર છે. હવે અહીંયા જે બોન્ડ જે બન્યો ને અત્યાર સુધીમાં આપણે SS ઓર્બિટલ નું ઓવરલેપિંગ બતાવ્યું ને PSP નું બતાવ્યું. તો એમાં જો આ બંને એક જ દિશામાં એટલે કે એક અક્ષિસ પર એટલે કે આ એક જ દિશામાં ઓવરલેપિંગ થાય. તો એક જ અક્ષિસ પર પરફેક્ટ ઓવરલેપિંગ થાય. સપોઝ x દિશામાં થાય તો x દિશામાં પરફેક્ટ ઓવરલેપિંગ થાય, તો આ સિગ્મા બોન્ડ બને. પરંતુ જો બે p પ્રકારની કક્ષક હોય અને જો આ અક્ષિસને લંબ અને આ બંને ઓર્બિટલ કેવું હોય? પેરેલલ હોય. પેરેલલ એટલે કે કઈ રીતના તે જો પેરેલલ કક્ષકો વચ્ચે ઓવરલેપિંગ થાય. રબ કરું છું. એક સેકન્ડ. જો અક્ષ પર ઓવરલેપિંગ થાય તો સિગ્મા બન. જો અક્ષ પર ઓવરલેપિંગ થાય, અક્ષ પર આચ્છાદન અથવા ઓવરલેપિંગ થાય તો કયો બંધ બને? આપણને સિગ્મા. પરંતુ આ
એક અક્ષિસ હોય એને લંબ અક્ષિસ હોય, લંબ એટલે કે એ રીતના દેજો. આ દોરું છું pz પ્રકારની કક્ષક. સપોઝ આપણી 3 ડાયમેન્શનલ હોય તો આ x દિશા આ બાજુ, ઉપર z એન્ડ આ y દિશા, આ મારી સાઈડે આવતી y દિશા. તો થાય કેવું કે pz એક ઓર્બિટલ દોરું pz, એનું બીજી કક્ષક બીજી પણ કઈ છે pz. બે pz કક્ષકો જે છે બરાબર, એ લોકોનું પૂરક જોડાણ એટલે કે પોઝિટિવ સાઇન વચ્ચે રાખી છે તો પૂરક જોડાણ થાય. અકોર્ડિંગ ટુ પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન કરવામાં આવે આ ભાઈઓનું, તો પૂરક જોડાણ કરવામાં આવે તો થાય કેવું કે આ બંને પોઝિટિવ સાઇન ધરાવતી કક્ષકો જે છે તે એકબીજા પર ઓવરલેપિંગ એટલે કે આચ્છાદન તો થાય, પરંતુ કેવી રીતે પેરેલલ થશે, પેરેલલ આચ્છાદન થાય તો થશે પેરેલલ એટલે કે એકબીજાને સમાંતર છે આ બંને પી કક્ષકો, તો આ બંને કક્ષકોનું આચ્છાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય. કેવું? ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય. અને સપોઝ આ રીતનું થાય ખૂબ જ ઓછા પ્રમાણમાં આમ, તો અહીંયા આચ્છાદનનું પ્રમાણ કેવું થયું? ઓછું આચ્છાદન. અથવા આ રીતે બી દર્શાવી શકીએ, આ રીતે કે દૂર બતાવીએ તો બી ચાલે. આચ્છાદન કેવું? ઓછું આચ્છાદન થાય. અને આ પેરેલલ કક્ષકો વચ્ચે આમ પોઝિટિવ અને ડાઉન સાઈડે કઈ છે બંને સાઇન નેગેટિવ છે સોરી, એક સાઈડે પોઝિટિવ તો બીજી સાઈડે નેગેટિવ જ હોય ભાઈ, આ નેગેટિવ સાઇન. તો આ લોકો વચ્ચે આ બે પેરેલલ અક્ષિસ અક્ષ પર ઓવરલેપિંગ થાય તો સિગ્મા બને, પણ પેરેલલ વચ્ચે બોન્ડિંગ બને આ રીતનું બરાબર, આ રીતનું થોડુંક જ ઓવરલેપિંગ થાય તો આ બંધ કયો બને? પાઈ. બંધ કયો બને? પાઈ. અને એન્ટી બોન્ડિંગ બને તો શું કરશે? આમાં સાઇન ચેન્જ થઈ જશે. સાઇન ચેન્જ થાય એટલે કે કેવી? સપોઝ આ ઓર્બિટલ છે એક પ્લસ એક માઇનસ, અને બીજી ઓર્બિટલ જે છે બરાબર, બીજી ઓર્બિટલ તો છું ભાઈ, પેન બી બંધ થઈ જાય છે આજે તો બીજી ઓર્બિટલ એની સાઇન કેવી હશે? એકની નેગેટિવ એકની પોઝિટિવ. તો આ લોકો શું થશે? આ લોકો એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે, એટલે કે આ પોઝિટિવ વાળું કે દૂર રહે ભાઈ મારાથી, તો થોડું કે આ નેગેટિવ જોડાય તો આ દૂર જવાનો પ્રયત્ન કરશે બરાબર, આ નેગેટિવ. અને બીજી સાઈડે આ જે છે આમ, અહીંયા કઈ હશે? સાઇન નેગેટિવ એન્ડ પોઝિટિવ એટલે કે એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે. આ BMO બનશે, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બંધકારક આણ્વીય કક્ષક. કયું બંધ ધરાવશે? પાઈ. પેરેલલ બોન્ડિંગ થાય. પરંતુ અહીંયા શું થાય? બંધનો પ્રતિકાર કરે એટલે કે આ કક્ષક કઈ બને? ABMO, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે બંધનો પ્રતિકાર કરે. તો આ તું પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન એટલે કે આપણે SS પ્રકારનું ઓવરલેપિંગ અક્ષિસ પર જોયું. તો બોન્ડ કયો બન્યો? તો આપણો કયો બંધ બન્યો? તો સિગ્મા બોન્ડિંગ. પરંતુ જો આ પાઈ બંધ કેવું બને? પરસ્પર સમાંતર કક્ષકો વચ્ચે ઓવરલેપિંગ થાય, કેવું? પરસ્પર સમાંતર કક્ષકો એટલે કે આવી હોય બરાબર. હવે એની જગ્યાએ મેં py દર્શાવું તો બી કોઈ પ્રશ્ન નહીં. py સપોઝ આ y દિશામાં, y દિશા છે તો એક સમતલની બહારને આમ, તો બોન્ડિંગ થશે કેવું? આમ પેરેલલ એકબીજા સાથે આચ્છાદન થાય. અને આચ્છાદનનું પ્રમાણ કેવું હોય છે? ઓછું. એટલે કે પાઈ બંધ કેવો હોય? એટલા માટે પાઈ બંધ થોડો કેવો હોય છે? નિર્બળ. ઓલવેઝ બોન્ડ તોડીએ કેમિકલ બોન્ડિંગ સિવાય ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ બંધ તોડીએ છીએ તો પહેલો પાઈ બોન્ડ જ ઇઝીલી તૂટે બરાબર, કેમ કે એમાં આચ્છાદન ઓછું હોય છે. તો આ તું પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન બરાબર. અને એમાં આ pz કક્ષકોનું આપણે ઓવરલેપિંગ કરીને પાઈ બોન્ડિંગ કેવી રીતના બને છે તે જોઈ લીધું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ABMO એન્ડ BMO. એક્ઝેક્ટ વસ્તુ શું છે? બંધકારક આણ્વીય કક્ષક, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક એન્ડ ત્રીજા પ્રકારની આણ્વીય કક્ષક જે છે તે જોઈશું. પણ નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા. આ તો LCAO નો પાર્ટ 2 કન્ટિન્યુમાં આપણે
એબીએમઓ એન્ડ બીએમઓ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો રેડ બટન પર થપ્પો મારી દેજો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા બીએમઓ એન્ડ એબીએમઓ સાથે.